આપણે કામ પૂરું થઈ ગયું છે અત્યારે પાછા બેવડાઈ જશે એટલા સવારમાં ગા આવી ગઈ છે મપ્પા રોટલી દે છે હા વાસળી રોટલી દે છે વાસળીને અને હવારમાં પાણી આવી ગયું છે એવું બધું છે જો પાણી આવી ગયું છે અને ટાંકો પણ છલકાય છે જો ભરાઈ ગયો ટાંકો અને નળ ચાલુ છે હવારમાં પાણી આવી ગયું ને આજ પાણીનો વારો હતો ભરાઈ ગયો એટલે બંધ કરી દો ભરાઈ ગયો ટાંકો ને બંધ કરી દીધું આપણે પાણી બધું ભરાઈ ગયું હવારમાં આજ વારો હતો એટલે હાલો યુટ્યુબ ફેમિલી સવારના બધાની જય માતાજી કેમ છો બધા મજામાં ને તો મજામાં જ અમે પણ મજામાં જ જઈએ આજે જવાનું છે પાછું વાડીએ કેમ કે આજ 4-5 મજૂર પણ કર્યા છે અને આજ તો લડાઈ જાહે અમારે કાંઈ રે હિરલ ને નમિતને આજનો દી રજા રાખી છે કેમ કે આજ લડાઈ જાય ને તો પછી એને કાંઈ ધક્કા નહીં વાડીએ નકર બપોર પછી એને આવવું પડે ને એવું બધું થાય અને હિરલબેન વળે છે માથું કા અને એને પપ્પા દાડી એને વૈયા ગયા છે અને અમે આડી ત્રણેય માણસોનું સાહુ કાઢી લે હાલો આપણે વાડીએ પૂગી ગયા છીએ ને આપણે હતા એ ડ્રેસમાં આવી ગયા છીએ અત્યારે અને અહીંયા જો એટલા કંઈક મજૂર અહીંયા કામ કરે છે એટલા કર્યા છે જો એટલા મજૂર કર્યા છે અને એટલી તુવેર રહી છે આજ તો પૂરું તુવેરનું અને હવે આપણે લડવા જવાનું છે તું જો હિરલ બેન બ્લેન્ડર પટ્ટી લગાડે છે કાંઈ રે જો અમિતના પપ્પાએ ચા બનાવે છે પેલા દૂધ ગરમ કર્યું કા આજ તો મજૂર છે એટલે ચા કરવું પડે નકર અમારે તેલ પીવાનું ન હોય કા પીતા જ નથી ના બે બેન થાય નાસ્તો ચાલુ કર્યો જો ધુવાડો એવો થાય ચા પાણી ને એવું બધું હાલે છે અને એ બધા ચા પીવે છીએ દેવ બાપા ને બધા આવ્યા છીએ અશોકભાઈ ભાગ્યા છો પિયાલી લઈને જોવો બધા અને એટલા માણસો કર્યા છે કાંક તુર વાટવાના અને અમિતના પપ્પા બધાને ચા દે છે અને અશોકભાઈ જો ચા પી ગયા હાલો રાપા ઉતારીને એક પી આવ્યા છીએ અમે બધા પાણી પીવા અને એટલી તુવેર રહી છે અમારે લણવાની જો એટલી રહી છે અમિતના પપ્પા ને અહીં બેઠા છે કા થાકી ગયા આ રમેશભાઈ ને આ રમેશભાઈ તો અમારા કેટલા વર્ષો હતા અમારા લાલપુરમાં આવે છે કા રમેશભાઈ ઘણા વર્ષ થઈ ગયા હા કયું ગામ તમારું રાજસ્થાન આનંદપુરી તાલુકો એ ભૂલાઈ ગયું કોક જો આ ભાઈ રહ્યા એ અમારે કેટલા વર્ષોથી અમારા ગામમાં આવે છે 10 વર્ષ થઈ ગયા હા 10 વર્ષ રાજસ્થાનના છે જિલ્લો બાંસવાડા તાલુકો આનંદપુરી હા જો આખું સરનામું દઈ દે છે કોઈને જો જાજુ કામ હોય તો તેડાવો હોય તો જાજો કા હા જો બપોરાની તૈયારી થઈ ગઈ છે અને બપોરા કરવા આવે બેસી છે બપોરાના છે રોટલી લીલા બટાકાનું શાક અને આવા કાંઈક ભૂંગળા તો હાલો બધા બપોરા કરવા આપણે કામ પૂરું થઈ ગયું છે અત્યારે પાછા બેવડાઈ જશે એટલા બેવડા જશે સુવર કપાઈ ગઈ લડાઈ ગઈ બધો ખાઈ ગયો હવે માર્કેટમાં 1700 અને આ બેને સણા લીધા છે શેકવા અમારે જવાનું છે દાળ પર છે તે રમેશભાઈ હા કોપને રાખવા આવશો ને હા ઉપલા રાખવા આવશો સુવર વેસવા હું તો આવશો અમે તમારે મુંજાવાનું ન હોય તો વાંધો નહીં લ્યો હવે જો માણસોને રજા પણ દઈ દીધી છે આપણે પાછળ બેવડાઈ જાય ને તું રે વટાઈ ગઈ છે તો બન્યા રહેજો બ્લોગમાં જો હવે નવરા થઈ ગયા આપણે હાથ પગ ધોય અને ઓલા મજૂર હતા એના તો આજ નળે ભાંગ નાખ્યો અમારો જો નળ ભાંગ નાખ્યો એટલે પાણી છૂટે છૂટ જાય જો અને અમિતના પપ્પા જો નવરા થઈને માવો ખાઈ છે નવરા ટેન્શન વહી ગયું કા આડુથી જો આવા કાંક પાથરા કરી નાખ્યા હોતો ના રહે ટાઈમ મળ્યો તે બપોરે જ આમ તો થઈ રહ્યો થોડીક જ રહી ગઈ હતી કા વળું પછી એટલી વળું બપોર કેળે લઈ અને પછી પાથરા કરી નાખ્યા મજૂરને કીધું હાલો પાથરા કરીને આપણે બધા છૂટા મજૂરને છૂટા કરી દીધા હાલો જો હિરલબેન દાળ ઢોકળી બનાવે છે
આપણે જો આવી કંઈક દાળ ઢોકળી બનાવી છે જો લીંબુ ટમેટા ને બધું નાખ્યું છે હજી તો સડે જ છે મારી મમ્મી નાઈ માથું પાયરું કરે છે મારી મમ્મી જો માથું પાહેરું કરે છે જો વાડિયા થયા વાડિયા થઈ નાયા ધોયા તો બધાય નાઈ નાખી તું છેલ્લે બાકી હતી હિરલબેન રાંધે છે ને આપણે નાઈ ધોઈને નવરાત છા અત્યારે હિરલબેન રાંધે છે આપણે ત્યાં જવાનું છે કેવું કું રાંધે છે હું નહીં એમ કા તો આપણે વાળુની તૈયારી થઈ ગઈ છે વાળું કરવા બેસી છે વાળુમાં આજે હિરલબેને બનાવી છે આવી કાંઈક સરસ મજાની દાળ ઢોકળી જો કેટલી મસ્ત છે તો હાલો બધાય વાળું કરવા આજનો દિવસ કાંક આપણે આવો રહ્યો અમારો બ્લોગ જોવો તો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો બાય બાય